મશરૂમની ખેતી કરી કાઠું કાઢ્યું છે। મિત્તલબહેન ઘરે બેઠા બેઠા કંઈક નવું કરવાનો વિચાર આવતા જ તેમણે ઓછા ખર્ચમાં બીટ મશરૂમની ખેતી કરવાનો વિચાર કર્યો અને હાલ તેઓ ગુજરાત સહિત રાજસ્થાનમાં મશરૂમ પહોંચાડી રહ્યા છે। મેં આ મશરૂમની ખેતી હમણાં મારા સસરાના અંડરમાં થઈ અને ચાલુ કર્યું છે અને એમણે મને બધું નોલેજ આપ્યું અને મેં થોડુંક યુટ્યુબને એના પરથી બી નોલેજ લીધું છે અને આનું એવરેજ 50,000 જેટલો ખર્ચો કરી અને આખું અમે આ સ્ટ્રક્ચર કર્યું છે અને અત્યારે ડેલી મારે 15-20 કિલો જેટલા મશરૂમ થાય છે અને એનું માર્કેટિંગ મેં જોધપુર પાલનપુરમાં આબુમાં ને બધે જઈ અને એની માટે સર્ચ કરી અને એને માટે બધાને ત્યાં આગળ હું મોકલું છું। મિત્તલબહેને પોતાના ઘરે જ વાંસ અને અન્ય ઘાસચારામાંથી મશરૂમ માટે આખું સ્ટ્રક્ચર તૈયાર કર્યું છે તેમજ ઘરે બીટ મશરૂમના પેકિંગ તૈયાર કરીને હોટેલોમાં 200 રૂપિયા કિલોના ભાવે વેચાણ કરીને સારી એવી આવક મેળવી રહ્યા છે અને આનો અત્યારે 200 રૂપિયા કિલો ભાવ ચાલે છે પણ આનું બહુ સારું છે અને આનું માર્કેટ એની માટે ખાવામાં બી બહુ સારા છે, પ્રોટીન પણ બહુ મળે છે આમાંથી અને આમાંથી બહુ જુદી જુદી વેરાયટી પણ એટલી ફાઇન બને છે। મિત્તલબહેન કહે છે કે આમ તો બીટ મશરૂમની ખેતી ખૂબ જ સરળ અને સારી છે પણ થોડી મહેનત માંગી લે તેવી છે। મશરૂમની ખેતીમાં આખો દિવસ ધ્યાન રાખવું પડે છે। બીજી ખેતી કરતાં સારું છે પણ આમાં ડેલી તમારે ધ્યાન રાખવું પડે અને ડેલી તમારે આનું પ્રોડક્શનનું જોવું પડે એના માટે ખાતર કેસિંગ છે, પાણી છે, 2-3 ટાઈમ પાણીને બધું આપવું પડે અને બધું તમારે વ્યવસ્થિત જોવું પડે એમાં આમાં 2-3 માણસથી કામ ચાલી જાય છે તમારે અને ખાતરને કરવું હોય તો બીજે 1-2 માણસ જોઈએ પણ ડેલી 2 કે 3 જણ હોય તો તમે એને તોડી એને સફાઈ કરી અને પેકિંગ કરી અને અમે એને માર્કેટમાં રવાના કરી દઈએ છીએ। હવે મશરૂમમાં શરૂઆતમાં મે-જૂનમાં તૈયારી કરી અમે ચોક્કર અને ઘાસ માટેની એની સ્પોમ તૈયાર કરવા માટેની વ્યવસ્થા બધી કરી। ઘઉંનું જે ભૂસું હોય એ ભૂસું અમે લીધું, ભૂસાને પલાળી દીધું 2 દિવસ। પલાળ્યા પછી અમે ભૂસામાં 2-3 જાતના ખાતર નાખ્યા। એ તૈયાર કર્યા પછી એને 3-3 દિવસે, 6 દિવસે, 12 દિવસે, 28 દિવસે એને પલટી મારી દીધી। પલટી મારીને એને પેક કરી દીધું। પેક કર્યા પછી આખું તૈયાર થયા પછી એને સીધું અમે આમાં લઈ લીધું। લઈ અને એને સ્પાન કહે છે, સ્પાન બહારથી મંગાવ્યા। સ્પાન મંગાવીને એને મિક્સ કરી દીધી અને અંદર સ્ટેક ઉપર લઈ લીધું। સ્ટેક પર લીધા પછીથી એ સ્પાન રન થયા પછી માઇસેલિયમ કહે છે એને, માઇસેલિયમ રન થયા પછી અમે એના ઉપર કોકોપીટનું આવરણ કરી દીધું। કોકોપીટના આવરણ કર્યા પછી પ્રોડક્શન સ્ટાર્ટ થઈ ગયું। મિત્તલબહેને નાના પાયે શરૂ કરવામાં આવેલી આ ખેતીને ધીમે ધીમે મોટા પાયે કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી।